નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચાર સાથે। તો પરશુરામ જયંતિના આગલા દિવસે તોડફોડનો બનાવ સામે આવ્યો। ભગવાન પરશુરામની ફ્રેમની તકતી તોડીને તોડફોડની ઘટના સામે આવી છે। અમદાવાદના વાસણામાં પરશુરામ ચોકનો આ બનાવ છે। વાસણા પોલીસે 4 લોકોની સામે ફરિયાદ નોંધી છે। પરશુરામ જયંતિના આગલા દિવસે આ રીતે તોડફોડનો બનાવ સામે આવ્યો છે। ભગવાન પરશુરામની તકતીને તોડી નાખવાનો આ બનાવ સામે આવ્યો છે। જો કે પોલીસે હાલમાં 4 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે। અમદાવાદના વાસણામાં પરશુરામ ચોકનો આ બનાવ છે કે જ્યાં પરશુરામ જયંતિના આગલા દિવસે તોડફોડનો બનાવ સામે આવ્યો હતો। વાસણા પોલીસે હાલમાં 4 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે। જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વધુ માહિતી લઈશું સંવાદદાતા હરમેશ પાસેથી। જે હરમેશ, શું વધુ વિગતો મળી રહી છે આ અંગે? હાલમાં તો પોલીસે 4 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે। આજે પરશુરામ જયંતિ છે ત્યારે આગલા દિવસથી જ શહેર પોલીસ છે તે એક્ટિવ હતી અને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન પરશુરામ જયંતિના આગલા દિવસે એટલે કે ગઈકાલે એક ઘટના બની હતી। જીવરાજ પાર્ક વિસ્તારમાં જે પરશુરામ ચોક આવેલો છે ત્યાં આગળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ બેનરો સહિતની જે તૈયારી છે તે તૈયારી કરવામાં આવી હતી અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। તે દરમિયાન મોડી રાત્રે કેટલાક શખ્સો છે તે વાહન ઉપર આવે છે અને જે પરશુરામ જયંતિને લગતા જે બેનર અને ફ્રેમ અને તકતી જે લગાવેલી છે તેની તોડફોડ કરે છે। સમગ્ર બાબતને લઈને આ જે આયોજકો છે તે લોકોને આ બાબત ધ્યાન ઉપર આવે છે અને તે લોકોએ પોલીસને જાણ કરી હતી। સમગ્ર બાબતને લઈને વાસણા પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ તેઓને મળી આવ્યા હતા। આ જે સીસીટીવી ફૂટેજ છે તેમાં 2 વ્હીલર ઉપર કેટલાક શખ્સો એટલે કે 4 લોકો આવે છે અને લાકડી દંડા વડે આ જે બેનરો લાગેલા છે તે બેનરોની તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે। હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે। જી હરમેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી અમે આપને આપી રહ્યા છીએ। વાસણાનો આ બનાવ છે। વાસણામાં પરશુરામ ચોકનો આ બનાવ છે કે પરશુરામ જયંતિના આગલા દિવસે આ રીતે તોડફોડનો બનાવ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે ઈદ અને પરશુરામ જયંતિ છે અને એને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ પરશુરામ જયંતિના આગલા દિવસે આ પ્રકારની ઘટના સામે આવી।